સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ભર ચોમાસે લાગેલી એક આગની। જો કે અમદાવાદમાં વરસાદ રોકાયેલો છે, વરસાદે વિરામ લીધો છે, ઉકળાટ વધી રહ્યો છે, પણ એ બધા વચ્ચે એક આગના સમાચાર મળી રહ્યા છે। શેલામાં આવેલ ઓર્કિડ હેવનમાં 14મા માળે એક બિલ્ડિંગમાં આગ લાગી અને આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। શું પરિસ્થિતિ છે અત્યારે પ્રતિક પાસેથી જાણીએ। પ્રતિક, ચોમાસાની સિઝનમાં છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં વરસાદ ખેંચાયો છે અને વરસાદ ખેંચાતા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને બપોરના સમયે જ્યારે ઓર્ચિડ હેવન નામની બિલ્ડિંગ છેલ્લા વિસ્તારમાં આવેલી છે ત્યાં આગળ ઉકળાટ અને ગરમીથી બચવા જ્યારે 14મા માળે રહેતા ફેમિલીએ તેમનું એસી ઓન કર્યું હતું ત્યારે એસીમાં સ્પાર્ક થયો હતો અને સ્પાર્ક સાથે ત્યાં આગ લાગી હતી એસીની અંદર અને જોતજોતામાં આગ છે તે સમગ્ર ઘરની અંદર ફેલાઈ હતી। જો કે પરિવારની જે સમય સૂચકતા હતી તેના કારણે પરિવાર તુરંત જ ઘરની બહાર નીકળી ગયો હતો અને તેમણે તેમના સિક્યુરિટી ઇન્ચાર્જને જાણ કરી હતી અને સિક્યુરિટી ઇન્ચાર્જને જાણ થતા તેણે બહાદુરી બતાવીને તેના ત્યાં નીચે જે બે ફાયર એક્સટિંગ્વિશર પડ્યા હતા તે એક્સટિંગ્વિશર લઈને સીધો 14મા માળે પહોંચ્યો હતો અને તેણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર એક્સટિંગ્વિશરથી પ્રાથમિક આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ત્યાંથી ન બુઝાતા તેના દ્વારા ફાયરની પાઇપ લઈને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી। કુલ 2 વ્યક્તિ કે જે આ ઓર્ચિડ હેવન નામની બિલ્ડિંગમાં તૈનાત છે સિક્યુરિટી ગાર્ડ તરીકે, તેમના દ્વારા સમગ્ર આગને કાબુમાં લેવામાં આવી હતી લગભગ 15 મિનિટની અંદર। ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડી પહોંચી હતી તેમના દ્વારા કુલિંગ સિસ્ટમ હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ ફ્લેટમાં જઈને તેમના દ્વારા મોક ડ્રીલ કરવામાં આવતી હતી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવતા છે। આવો જ એક પ્રયાસ 3 મહિના પહેલા ફાયર વિભાગ દ્વારા આ ફ્લેટની અંદર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર ફ્લેટના જે લોકો હતા તે સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હતી અને આગ છે તે કાબુમાં આવી ગઈ। અને આગળ વાત કરવી છે દૂધિયા રાજકારણની અને ડેરીઓમાં થઈ રહેલા ગોલમાલની। કારણ કે એક બાજુ જ્યાં ગઈકાલે સાબરકાંઠામાં ભાવફેરના કારણે ભાવફેરના મુદ્દાને લઈ અને ઉગ્ર આંદોલન થયું હતું, જેમાં પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી ગઈ, અટકાયતનો દોર શરૂ થયો, ત્યાં બીજી બાજુ હંમેશા વિવાદોમાં રહેતી બરોડા ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે અને બહારથી દૂધ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે। આ બાજુ સુમુલ ડેરીમાં આંતરિક ડખો સામે આવ્યો છે। થોડા સમય પહેલા અહીંયા ચેરમેન વાઇસ ચેરમેનનો ડખો પણ સામે આવ્યો હતો અને હવે ચેરમેન અને એની સાથે સાથે જે કર્મચારીઓ છે એમની વાતચીતનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ ઓડિયોમાં કેટલાક ડખા, કેટલાક ખટપટ ઉજાગર થઈ રહ્યા છે, સપાટી પર આવી રહ્યા છે। ને ગઈકાલે સાબર ડેરીમાં આપણે જોયું હતું છેલ્લા ઘણા સમયથી લગભગ 1 વર્ષથી ભાવફેર ભાવ વધારો માંગી રહ્યા છે પશુપાલકો અને ભાવફેરની રકમ આપવામાં નહોતી આવી રહી અને એના કારણે ગઈકાલે જે આપણે જોયું હતું કે મોટું આંદોલન થયું હતું અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું, ટીયર ગેસના શેલ્સ પણ છોડવામાં આવ્યા હતા અને એ પછી હવે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। 75 આગેવાનો સામે ફરિયાદ દાખલ થઈ છે, 48થી વધારે લોકોની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે એક બાજુ પોલીસ પર આરોપ લાગવાના પણ શરૂ થયા છે કે પોલીસ દ્વારા દમનકારી પગલાં ભરવામાં આવ્યા અને બીજી બાજુ રસ્તા પર ગઈકાલે દૂધ ઢોળવામાં આવ્યું હતું, આજે પણ એ જ રીતે રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું છે। જે ડેરીના જે લોકો છે, ડેરીમાં જે દૂધ ભરાવવા જાય છે પશુપાલકો, એમણે આજે દૂધ ભર્યું નહોતું ડેરીમાં અને રોડ પર દૂધ ફેંકી દીધું હતું અને મોત એક વ્યક્તિનું ગઈકાલે થયું હતું જે આંદોલન માટે આવ્યા હતા, એ પશુપાલકનું મૃત્યુ થયું હતું। એ બાદ આક્રોશ પણ ભભૂકી ઉઠ્યો છે અને જ્યાં કેસ નોંધવામાં આવ્યા છે ત્યાં એક તરફ ડેરી પર કોઈ જ કાર્યવાહી ન કરવાના આરોપ લાગી રહ્યા છે, વાલાદવલાની નીતિ અપનાવવાના આરોપ લગાવાઈ રહ્યા છે। બરોડા ડેરી છાશવારે વિવાદમાં આવતી આ ડેરી છે। હમણાં જ એક વડીલે વાત બહુ સરસ કરી કે પશુપાલકોની, ખેડૂતોની ડેરી છે, ખેડૂતોના પૈસા છે, તો પછી કેમ ગેરરીતિ થાય છે, ખેડૂતોને અન્યાય, પશુપાલકોને અન્યાય કેમ? બસ આ જ વાત દેસર ડેરીના સભાસદો પણ ઉઠાવી રહ્યા છે અને આરોપ ફરી એકવાર એ જ લાગ્યા છે જે થોડા દિવસ પહેલા લાગ્યા હતા। થોડા દિવસ પહેલા એ આરોપ લાગ્યા હતા કે બરોડા ડેરીમાં બહારથી દૂધ લેવામાં આવે છે, જે સભાસદો નથી એમની પાસે દૂધ લેવામાં આવે છે અને એક મોટી ગોલમાલ થઈ રહી છે। ફરી એકવાર એ જ રાવ, એ જ સૂર, એ જ ફરિયાદ ઉઠી રહી છે। કુલદીપસિંહનો અમારા ગામમાં કોઈ દિવસ પગ બી નથી અને અમે સભાસદો કોઈ જાણતા નહીં, અમે ઓળખતા નહીં એમને। એટલે એમના નામની શું છે, પાવતી છે? એમના નામની 1 મહિના 10 દિવસની અમારી જોડે પુખ્તા સબૂત સાથે એમની રાજપુર દૂધ મંડળીમાં દૂધ ભરાતું હોય એવી પાવતીના સબૂત સાથે અમે તમારા સમક્ષ રજૂ થયા છીએ। રાજપુર ગામના રહીશો દ્વારા મને એક માહિતી આપવામાં આવી હતી કે બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી કુલદીપસિંહ રાવલજી દ્વારા અમારી રાજપુર દૂધ મંડળીની અંદર એમનું દૂધ ભરાય છે એવી સ્લીપ અમને આપવામાં આવી હતી। એ સ્લીપના આધારે અમે અહીં તપાસ માટે અહીં અરજી આપેલી છે પોલીસ સ્ટેશનમાં ડેસર।
કુલદીપસિંહ રાહુલજી વેચપુરના છે અને રાજપુરમાં એમનું કંઈ મકાન નથી કે કોઈ ભેંસ નથી, તો એમનું રાજપુર ગામમાં દૂધ મંડળીમાં ભરાય છે. અને હવે વાત કરવી છે એ સમસ્યાની જેનાથી દરેક વ્યક્તિ પીડાય છે, પછી એ ખેડૂત હોય, એ નોકરિયાત હોય, એ પશુપાલક હોય, એ સામાન્ય વ્યક્તિ હોય, એ કોઈ અમીર વ્યક્તિ હોય, અને એ છે રસ્તા પર પડેલા ખાડા. ચોમાસા પછી ધોવાઈ ગયેલા રસ્તા, હજારો કિલોમીટરના રસ્તા આખા રાજ્યની અંદર ધોવાઈ ગયા છે. અને એ પછી હવે સરકાર એક્શનમાં આવી છે અને સમય મર્યાદામાં કામ ન કરનાર એજન્સીઓને નોટિસ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના રોડ બનાવનાર એજન્સીઓને પણ નોટિસ આપવામાં આવશે, જેમાં મોટા મોટા શહેરો જામનગર, ભાવનગર, જુનાગઢ મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી છે. સાથે જ વધુ સ્થળો પર નિરીક્ષણ કરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, આવી નોટિસો દર વર્ષે નીકળે છે, આવા આદેશો દર વર્ષે છૂટે છે, પણ શું એના ઉપર કામ થાય છે ખરું? શું આ કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાય છે ખરા? સવાલ એ છે, જો લેવાતા હોત તો કદાચ આ રોડ ના તૂટતા હોત. ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. દર વર્ષે આ પ્રકારે રોડ રસ્તાની પરિસ્થિતિ હોય છે, રોડ રસ્તા તૂટતા હોય છે. મુખ્યમંત્રી સ્તરેથી કડક સૂચના આપવામાં આવે છે, પરંતુ અધિકારીઓ એમનું ન સાંભળતા હોય એ પ્રકારની સ્થિતિ છે. એટલે ક્યાંક કમિશન હોય, ક્યાંક ટકાવારી હોય, અને એના જ કારણે આ પરિસ્થિતિ રોડ રસ્તાની યથાવત રહેશે. જો કે દેખાવો કરવા માટે હવે ફરીથી આ વખતે પણ આ જે એજન્સીઓ છે એમને નોટિસ આપવામાં આવી છે. સરકારે જે જાહેર કર્યું છે એ પ્રકારે ભાવનગર, જામનગર, જુનાગઢ મહાનગરપાલિકાના જે કામો થયેલા છે એમાં સમય કરતાં નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ નથી થયા, અથવા તો ઉચ્ચ ગુણવત્તાવાળા કામ નથી થયા, ગુણવત્તાવિહીન કામો થયેલા છે. એવી એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અલગ અલગ જે 3 જગ્યાઓ આપેલી છે એમાં જામનગર શહેરમાં આરસીસીના જે રોડો છે એમાં કામદાર કોલોની મેઇન રોડ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્કનો રોડ છે, એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોનીનો રોડ છે, એમાં રીકાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને મે 2022માં પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ એની ગુણવત્તા યોગ્ય ન હોવાના કારણે એ એજન્સીને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં રામ મંત્ર મંદિરથી દિલ્હી બહાર પાણીની ટાંકી સુધી અને અન્ય જે કામો છે પેવર કામમાં જે એજન્સી એટલે કે ઓમ કન્સ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવ્યું હતું, એને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 1થી 15ના જે કામો ડેમેજ થયેલા છે એમાં જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એને પણ નોટિસ પાઠવવામાં આવી છે. એટલે સરકાર માત્ર આ નોટિસો પાઠવી અને આ પ્રકારની કોઈ ગંભીર ઘટના બને, દુર્ઘટના બને એના પછી જાગતી હોય છે, એ પ્રકારે આ વખતે પણ જાગી છે. પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય છે, ચોમાસા પહેલાં જે કામો પૂરા કરવાના છે એ નથી કરી શકાતા. એટલા જ માટે આવા ગંભીરા બ્રિજ જેવા અકસ્માતો થાય છે અને આ અકસ્માતો પછી રાજ્યમાં લગભગ 93 કરતાં વધુ રસ્તાઓ જે છે એને બંધ કરવા પડ્યા અથવા તો ડાયવર્ઝન આપવું પડ્યો. અને હવે આ મોડે પણ સરકાર જાગી છે અને આ પ્રકારે નોટિસો એજન્સીઓને આપી રહી છે. અને આ રોડ રસ્તા ખરાબ છે એના કારણે કેટલાય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એટલા જ માટે હવે ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. નવસારીમાં વાંસદામાં વિરોધ થયો છે અને વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે ધારાસભ્યની ટીંગાટોળી કરવી પડી હતી. જ્યાં કોંગ્રેસ દ્વારા અહીંયા હલ્લાબોલ કરવામાં આવ્યું, હાઈવે ચક્કાજામ કરી દેવામાં આવ્યો. ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને હાઈવે ખુલ્લો કરાવવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવા પડ્યો, ટીંગાટોળી કરવી પડી હતી. હાઈવે 56 વાપીથી શામળા સુધીનો નેશનલ હાઈવેનો રોડ અત્યંત બિસ્માર છે. દર વર્ષે બિસ્માર થાય છે. આજે અમે ચક્કાજામ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અમે કરવામાં આવ્યું અને અમારે એક જ ખાતરી જોઈતી હતી કે આ રસ્તા પરના ખાડા કેટલા દિવસમાં દૂર કરો, આ રસ્તો કેટલા દિવસમાં સારો બનાવો. હાઈવે ઓથોરિટીએ જેને એજન્સી આપી કામ આપ્યું છે એમણે આવીને અમને 1 અઠવાડિયાનો પોલીસ અધિકારીની સમક્ષ અમને એશ્યોરન્સ આપ્યું છે અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું. પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો, 21 લોકો કાળના મુખમાં હોમાઈ ગયા. આ માનવ સર્જિત ત્રાસદી હતી અને એ પછી અલગ અલગ પુલોની સર્વે કરવાની કામગીરી શરૂ થઈ, પણ એમાં પણ કેટલીક ચૂક સામે આવી હતી અને એ વખતે તંત્રનો કાન સંદેશ ન્યૂઝે આંબળ્યો હતો. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ, એનો સર્વે થયો, પણ કદાચ તંત્રને એની ખામીઓ ન દેખાઈ, એ જર્જરિત બ્રિજ ન દેખાયો, ત્યારે સંદેશ ન્યૂઝે ધ્યાન દોર્યું અને સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ પછી હવે 6.5 કરોડના ખર્ચે આ બ્રિજનું રિપેરિંગ કામ કરવાનો નિર્ણય લેવાયો છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સંદેશ ન્યૂઝ દ્વારા જર્જરિત બ્રિજોના રિયાલિટી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં શાસ્ત્રી બ્રિજ જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને હજારોની સંખ્યામાં વાહન ચાલકોની
અવર જવર થતી હતી ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જીવના જોખમની લોકો સવારી કરી રહ્યા છે તે અહેવાલ પ્રસ્થાપિત થયા બાદ તંત્ર હવે સાબદૂત દોડતું થયું છે અને સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ બાદ વિશાલા ખાતે શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર રિપેરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજિત 6.5 કરોડના ખર્ચે બ્રિજનું ફરીથી રિપેરિંગ કામ કરવામાં આવશે. આરએનબી વિભાગ દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. વાહન વ્યવહારને તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને બ્રિજનું સમારકામ કરવામાં આવે તેની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે તે પણ અહીંયા બ્રિજ ઉપર પહોંચ્યા છે અને ઇન્સ્પેક્શનની કામગીરી છે તે હાથ ધરી છે. સાથે જ એક તરફ જોઈએ તો આ બાજુ જર્જરિત બ્રિજ છે અને ગાબડા પણ બ્રિજ ઉપર પડી ગયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજ છે તે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. જ્યારે વાહન ચાલકોની પણ વેદના અને વાહન ચાલકોને પણ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જે ડર સતાવી રહ્યો હતો તે બાબતને લઈને પણ સંદેશ ન્યૂઝે તમામ પ્રશ્નોને વાચા આપી હતી અને આખરે હવે તંત્ર સાબદું જાગ્યું છે અને શાસ્ત્રી બ્રિજના રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આવા તો ઠેર ઠેર પુલ છે. કેટલાક પુલનો સર્વે કરવામાં આવ્યો છે અને એ પુલ રિપેરિંગ કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. પણ કેવો સર્વે કરાયો હશે કે જ્યારે પુલ રિપેરિંગ માટે જેસીબી મશીન પહોંચે અને એ જ વખતે એ પુલ તૂટી જાય. જી હા, ગંભીરા બ્રિજ પછી બીજો એક બ્રિજ રાજ્યની અંદર તૂટ્યો છે અને એ છે જૂનાગઢના આજક ગામનો આ પુલ કે જ્યાં હિટાચી મશીનથી બ્રિજ રિપેર કરવા માટે પહોંચ્યા હતા લોકો અને એ જ વખતે હિટાચી મશીન જેવું બ્રિજ પર પહોંચ્યું કે બ્રિજ તૂટી ગયો. એ વખતે લગભગ 6-7 લોકો બ્રિજ ઉપર હતા અને બ્રિજ ઉપરથી એ નીચે પડ્યા. લગભગ 20 ફૂટની હાઈટ પરથી નીચે પડ્યા પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પણ સવાલ એ છે કે આ સર્વે કરાયો હતો એ પછી રિપેરિંગ પછી જો હિટાચી મશીનને ત્યાં ઉતારવામાં આવ્યું હતું તો એ સર્વેમાં શું ફીફા ખાંડ્યા હતા, શું કર્યું હતું એ સર્વે દરમિયાન? તો આ હિટાચી મશીન આટલું ભારે મશીન એના ઉપર મોકલ્યું અને બ્રિજ બેસી ગયો. શું એ સર્વેમાં એ ખ્યાલ નહોતો આવ્યો કે આ બ્રિજ નબળો છે તો હિટાચી મશીન એના પર ન ઉતારાય? શું બધા જ બ્રિજની કામગીરી આવી જ સર્વેની લોલમ લોલ કરવામાં આવી છે તો પછી હજી કેટલા બ્રિજ રાજ્યની અંદર તૂટશે? હવે એ સવાલ થાય. આ બ્રિજ તૂટ્યો નથી, આ બ્રિજ પ્રિકોશનના ભાગરૂપે તોડવામાં આવ્યો છે. 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે. વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા. અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ. પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા. પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી. એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે. લગભગ પ્રાથમિક અંદાજ પ્રમાણે 85 અરાઉન્ડમાં ઇરિગેશન દ્વારા બનાવ્યો હતો. પણ 11 તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે તોડી અને પ્રિકોશનના ભાગરૂપે પગલાં લેવા જોઈએ. તે પગલાંના ભાગરૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી. ગજબ છે ને આ અધિકારી. આ સાહેબે નેતા બનવાની જરૂર છે. કારણ કે કેવા ઉઠા ભણાવે છે. ઝાડની ડાળી પર બેસી અને ડાળી કાપવાની વાત કરે છે. બ્રિજ પર હિટાચી મશીન લઈ ગયા અને પછી બ્રિજ તોડવાની વાત કરી. લોકો ઊભા છે બ્રિજ ઉપર અને બ્રિજ જાણી જોઈને તોડાયો છે. સાહેબ થોડુંક તો ગળે ઉતરે એવી વાત કરો. સાવ આટલું જુઠ્ઠું, નર્યું જુઠ્ઠું બોલશો તમે? દેખાય છે કે શું થયું છે પણ ખેર બની શકે સંગ એવો રંગ હોય. નેતાઓની સંગતમાં કદાચ સાહેબ વધારે રહેતા હોય તો આવું થાય. પણ ખેર એકલા બ્રિજની સમસ્યા નથી. જ્યારે વરસાદ આવે, ચોમાસું આવે ત્યારે અંડરબ્રિજ બંધ થઈ જાય છે. આ સમસ્યા ખૂબ મોટી છે. એક બહુ મોટું અભિયાન રાજ્યની અંદર ચાલ્યું છે અને ખૂબ સરાહનીય છે કે જેટલા પણ રેલવે ટ્રેક પર ફાટક આવતા હતા એ બધા જ ફાટકને મોટા ભાગે અંડરબ્રિજમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને જાનહાનિ ટાળી શકાય અથવા તો લોકોનો સમય બગડતો હતો એ પણ બચાવી શકાય. પણ આજે અત્યારે તમે અંડરપાસ મહેસાણાનો જોઈ રહ્યા છો. આવું જ ઊંઝાના અંડરપાસ જેવું દરેક જગ્યાએ જોવા મળે. વરસાદ પડે અને પાણી ભરાઈ જાય ને કેટલીક જગ્યાએ તો મહિનાઓ સુધી પાણી નથી ઉતરતા અને લોકો હેરાન પરેશાન થઈ રાખે છે. હું રાતે મોડા ટાઈમે અમારે વરસાદ આવ્યો, અમે જોયા નથી, અંદર પાણી ભરેલો હતો. હું નીકળવા જતો હતો, અંદર ગાડી બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગઈ હતી. છોકરો હતો, એક હું હતો, એક મારા ભાભી હતા. 3 જણા ભેગા થઈને જતા હતા બહાર. અંદર ગાડી ફસાઈ ગઈ છે. અંદર ફસાઈ ગઈ, બંધ પડી ગઈ. ફરી હું વિચાર્યો કે હું નીકળો મજા શું, ગાડી અંદર રહીશું તો હું મરી જઈશ.
એને કારણે ગાડી છોડી નાખી. હું ડાયરેક્ટ એને ગાડી માલ બધું છોડીને હું બહાર નીકળી ગયો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે રાજ્યની અંદર અને ઉત્તરથી શરૂ થયેલો આ બીજો રાઉન્ડ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત થઈ અને દક્ષિણ સુધી પહોંચતો હોય એવું લાગી રહ્યું છે ને એમાં હવે નર્મદા જિલ્લાને ઓળઘોળ કરવાનું મેઘરાજાએ શરૂ કર્યું છે. નર્મદા જિલ્લા ઉપર ઓળઘોળ થયા છે અને રસ તરબોળ કરી રહ્યા છે અને એ જ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. આ સાગબારા ડેમ દેખાઈ રહ્યો છે. સાગબારાનો આ ડેમ છે ચોપડવા ડેમ કે જ્યાં એની સપાટી ઉપરથી અત્યારે પાણી વહી રહ્યું છે. આ ચોપડવા ડેમ ઓવરફ્લો થયો છે. 187.45 મીટરની એની ઊંચાઈ છે અને અત્યારે એ ડેમ અહીંયા 3 ઇંચ વરસાદ છેલ્લે વર્ષો એ પહેલા પણ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો. ડેમ છલોછલ ભરાઈ ગયો હતો અને છેલ્લા 3 ઇંચ વરસાદ પછી આ ડેમ હવે ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. ખેડૂતોના હૈયે અત્યારે હરખ સમાતો નથી અને આજુબાજુ વનરાજી પણ ખીલી ઉઠી છે. અદ્ભુત કુદરતી દ્રશ્ય પણ દેખાઈ રહ્યા છે અને પાછળ અરાવલીની એ ગિરિમાળાઓ, વિંધ્યાચળની ગિરિમાળાઓ દેખાઈ રહી છે અને ડેમ છલોછલ ભરાયેલો છે. પાણીના વધામણા પણ કરવામાં આવ્યા છે. આગળ વાત કરવી છે ક્ષત્રિય આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી આ બેઠકની. આમ તો છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે અને એ પ્રશ્ન છે પદ્માવત આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાનો પ્રશ્ન. આ બેઠકમાં એ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. એની સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ પણ ચર્ચવામાં આવ્યા હતા અને આ બેઠકમાં બીજા શું નિર્ણયો લેવામાં આવ્યા છે, સાથે જ સરકાર સાથે શું ચર્ચા થઈ, શું અભિગમ રહ્યો સરકારનો, ક્ષત્રિય આગેવાનોનું શું કહેવું છે એ જોઈએ. ત્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા. એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા. શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે. આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે. એક કહેવત આપણે બધાએ સાંભળી છે, ઘાટ કરતા ઘડામણ મોંઘું. એ શું હોય એનો મતલબ એ સુરતમાં જાણવા મળ્યું છે. કારણ કે મશીન 26 કરોડનું ખર્ચાયું પણ એના મેન્ટેનન્સ પાછળ કેટલા રૂપિયા ખર્ચાયા છે એ જાણશો તો આંખો પહોળી થઈ જશે. સુરતમાં જે રોડ ઉપર કચરો સાફ કરવાનું, ધૂળ સાફ કરવાનું સ્વાઇપિંગ મશીન આવે છે એ મશીન 21 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું અને એના મેન્ટેનન્સ પાછળ 265 કરોડનો ખર્ચ, 10 વર્ષે 16 મશીનના મેન્ટેનન્સનો ખર્ચ 265 કરોડ રૂપિયા થાય છે. પૂર્વ કોર્પોરેટરની નોટિસનો 4 મહિને જવાબ મળ્યો છે અને આ જવાબ મળ્યો ત્યારે સુરત મહાનગરપાલિકાની કુનેહ સામે આવી છે કે કેવા પદાધિકારીઓ, કેવા અધિકારીઓ છે અને કેવો કુશળ વહીવટ કરે છે. 265 કરોડમાં કેટલા મશીન ખરીદી શકાય પણ નહીં. જૂના મશીન છે, અમે તો એને મેન્ટેન કરીશું, પછી 265ના બદલે 562 કરોડનો ખર્ચ પણ કેમ ના આવે? એ રીતનો આખો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા જે રોડ સ્વીપર મશીનો છે એ 16 નવા ખરીદવાના, 21 કરોડ રૂપિયાના મશીન અને એનું 10 વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ 265 કરોડ. આ બાબતે એક લીગલ નોટિસ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને શહેરી વિકાસ સચિવશ્રીને મોકલેલી હતી અને એ લીગલ નોટિસ ફેબ્રુઆરી મહિનામાં મોકલેલી હતી. એનો જવાબ મને જુલાઈ મહિનામાં મારા એડવોકેટને મળે છે અને જૂની તારીખ સાથે મળે છે. એમાં તારીખ એપ્રિલ મહિનાની બતાવવામાં આવે છે. જે લીગલ નોટિસમાં અમે મુદ્દાઓ ટાંક્યા હતા ખરીદી બાબતના કે ભાઈ ખરીદ પોલિસી બાબતે અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ શા માટે એટલું હોય, બીજું એમાં જે વોરંટી ગેરંટીની વાત કરી હતી તે શા માટે મશીનના જે સિસ્ટમો લગાવવામાં આવી છે, જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે એના આધારે પેમેન્ટ ના કરવું, એમ અલગ અલગ મુદ્દા ટેકનિકલી કાયદા સાથે કલમ સાથે ટાંકેલા હતા. એનો કાયદેસર અને જે પોઈન્ટ વાઇઝ જવાબ આપવો જોઈએ એ જવાબ ન આપી અને ઉડાવ જવાબ ફક્ત ને ફક્ત અમે જે કર્યું છે સાચું છે એવું દર્શાવી અને ઉડાવ જવાબ આપ્યો હતો. એ બાબતે જે નોટિસ મળી એ બાબતે જે આ ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે અમે હવે ભવિષ્યમાં એના વિરુદ્ધ જો ક્રિમિનલ કેસ થતો હોય તો ક્રિમિનલ કેસ અને પીએલ થતી હોય તો પીએલ કરવાની અમારી તૈયારી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે નશામાં ધૂત ડોક્ટરની અને એ પણ ઓન ડ્યુટી અને કઈ હોસ્પિટલમાં જાણશો તો દંગ રહી જશો. રાજકોટ એમ્સમાં, જી હા, રાજકોટ એમ્સમાં એક નશામાં ધૂત ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. દિવ્યેશ પાસેથી વિસ્તારથી જાણીએ. દિવ્યેશ. નુપુર, વાત કરવામાં તો રાજકોટ એમ્સમાં ફરજ બજાવતો તબીબ છે તે નશાની હાલતમાં ઝડપાયો છે. એમ્સમાં ફરજ બજાવતો તબીબ જીગર દેસાઈ કે જે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જે હેમુગઢવી હોલ વિસ્તાર છે ત્યાં પોતાની કાર લઈને
દારૂની મજા છે તે માણી રહ્યું હતું ત્યારે એ ડિવિઝનનું PCR ત્યાંથી નીકળ્યું હતું. તેને શંકા જતાં ગાડીની તલાશી છે તે લેવામાં આવી હતી, જેમાં તલાશી દરમિયાન ડૉક્ટર છે તે નશાની હાલતમાં ઝડપાયો હતો. તેથી જે તબીબ છે જીગર દેસાણી કે તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પૂર્વ કુલપતિ છે વિજય દેસાણી, તેનો જે આ પુત્ર છે તબીબ જીગર દેસાણી, તે દારૂના નશામાં ઝડપાયો છે. જી નુપુર. ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં NSUI દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. કેન્ટીનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જ્યારે રસોડામાં ગયા તો ત્યાં સડી ગયેલા શાકભાજી દેખાયા હતા અને NSUIના કાર્યકર્તાઓ વિફર્યા હતા અને એ સડી ગયેલા શાકભાજી બધું જ ફેંકી દેવામાં આવ્યું ડસ્ટબિનમાં અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં NSUI દ્વારા જે અત્યારે હાલ હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે લોકોને, ખાસ કરીને જે અહીંયા ભોજન પીરસવામાં આવે છે તે ગંદકીની ઢગ વચ્ચે પીરસવામાં આવે છે, કોઈ પણ હાઇજીન નથી મેન્ટેન કરવામાં આવતું, તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ જોઈ શકાય છે કે NSUI દ્વારા આ પ્રકારે અત્યારે હાલ કેન્ટીનની તારાબંધી કરવા માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. જેટલું પણ આ ગંદકી ભરેલું છે અહીંયા, આ તમામ વસ્તુઓ અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે NSUI દ્વારા અત્યારે હાલ ખાસ કરીને આનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે બીજી તરફ ટેન્ડર જ્યારે પાસ કરવામાં આવ્યું જે તે સમયે અહીંયા કેન્ટીનમાં જે નોર્મ્સ મૂકવામાં આવ્યા હતા તે મુજબ અહીંયા પીરસવામાં નથી આવતું, જે ભાવ લેવામાં આવે છે તે પણ વધુ લેવામાં આવે છે અને અહીંયા મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ અહીંયા જોવા મળે છે. તે પ્રકારની પરિસ્થિતિ છે. બીજી તરફ જે લોટ છે તે પણ અહીંયા આ પ્રકારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે અત્યારે હાલ NSUI દ્વારા અહીંયા આ પ્રકારે જે ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. શું માંગ છે અને અહીંયા જે આપ તારાબંધી કરવા આવ્યા છો, શું અહીંયા રીઝન? ગુજરાત યુનિવર્સિટીની અંદર અધિકારીઓના મળતિયાઓને લીધે ભૂતિયા કેન્ટીન ચાલી રહી છે. આ મીડિયાની સમક્ષ છે. NSUI તમને બતાવે છે કે આ વિદ્યાર્થીઓને ખવડાવવામાં આવતું લોટ છે. આ કૂતરાઓ પણ આવું લોટ નાખે એવા અમારા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખવડાવે છે. કોઈ વોશ બેસિન નથી, ફ્રી ડ્રિંકિંગની સુવિધા નથી. આવનાર સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જ્યારથી બિરસાબેન ગુપ્તા અહીંયા આવ્યા છે, જ્યારથી વિદ્યાર્થીઓને બિલકુલ, તો અત્યારે જોઈ શકાય છે કે જે અહીંયા જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને ગંદકીના ઢગ અહીંયા જોવા મળી રહ્યા છે. તે કઈ જગ્યાએ ગટરનું પાણી ભરાય? આ કેન્ટીનના બહાર જ ગટરનું પાણી નીકળે છે. બધું કઈ સુવિધાની વિદ્યાર્થીઓને અત્યારે કઈ થાય કમરો એનું કોણ બાબતમાં કોણ એનું એ પરિસ્થિતિમાં કોણ શું કરશે? બિલકુલ, તો જે રીતે અનહાઇજીન અહીંયા ફૂડ જે છે તે આપવામાં આવી રહ્યું છે, એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે તેના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તે પ્રકારનો અત્યારે હાલની સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને દ્વારા ઉગ્ર વિરોધ અને આયુષી યાજ્ઞિક સંદેશની અમદાવાદ. સાતમ આઠમનો મેળો આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ભરાતો આ મેળો એટલે આખું સૌરાષ્ટ્ર ત્યાં ઉમટી પડતું હોય છે અને જન્માષ્ટમીનો તહેવાર એટલે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે નાની દિવાળી જેવો તહેવાર હોય છે. પણ આ વખતે સાતમ આઠમનો મેળો રાઇડ્સ વગર હશે. આ વખતે ફજર ચકેડી નહીં જોવા મળે, કારણ કે રાઇડ સંચાલકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કારણ અપાઈ રહ્યું છે કે સરકાર દ્વારા જે કડક SOP બનાવવામાં આવી છે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અપીલ કરી છે કે સરકાર નિયમોમાં થોડી હળવાશ લાવે, જેથી કરીને રાઇડ સંચાલકો બેરોજગાર ન બને. જે મુખ્ય આકર્ષણ હોય એ રાઇડ્સ અંગેના નિયમો સરકારે બહુ હાર્ડ કર્યા છે. લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ, પરંતુ આ નિયમો એટલા બધા હાર્ડ છે કે આખાએ ગુજરાત કે આખાએ દેશની અંદર જો આ નિયમ લાગુ પડે તો એક પણ જગ્યાએ જન્માષ્ટમીનો મેળો કે બાકીના મેળાઓ થઈ ન શકે. સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમથી ઉજવી શકે એટલા માટે નિયમો કંઈ હળવા કરવા જોઈએ, આવો મારો વ્યક્તિગત મત.